હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો આજે આપણે યુવરાજભાઈની જાનમાં આવી ગયા છીએ ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ ને સાબ લઈને નીકળી ગયા છીએ। જોઈ શકો છો જયરાજભાઈ પણ સાબ લઈ અને માથે ફેંટો બાંધ્યો પીસો। જોઈ શકો છો અહીં પણ અમારે કેતનભાઈ આવી ગયા છે સાબ લઈને। તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો મિત્રો। આજે આપણે યુવરાજભાઈને પહોંચાડવા માટે ઘોટલાધાર આવી ગયા છીએ। જોઈ શકો છો બધા। ચાલો કન્ટિન્યુ હવે આપણે સાબ દઈને વરરાજાને પણ તોરણ ચડાવી દીધો છે। જોઈ શકો છો જયરાજભાઈની બધા ડિસ્કો મીણાશે કરવા આવે કિશનભાઈ ને બધા વરરાજાના કલેજા હે। જોઈ શકો છો વરરાજાનો ભાઈ પણ ડિસ્કો કરે છે। આપણે પણ ડિસ્કો કરવા માટે લાગી ગયા છીએ હવે। જોઈ શકો છો તમે મિત્રો બધા વરરાજાના મિત્રો ડિસ્કો કરે છે ફેંટા બાંધીને। અમારે જગદીશભાઈ પણ ડિસ્કો કરતા હતા। કન્ટિન્યુ આપણે અત્યારે મોટો શોખ આવ્યો છે એટલે રાસ લેવા માટે ડીજેને પણ ઊભું રાખી દીધું છે અને વરરાજાની ગાડી પણ વચમાં આવી ગઈ છે અને વરરાજો પણ સનરૂફમાંથી બહાર નીકળ્યો છે। જોઈ શકો છો અમારે યુવરાજભાઈની એન્ટ્રી। જોઈ શકો છો અહીંથી અમારા જગદીશભાઈ પણ રાસ લેવા માટે આવે છે હવે। તો વિડીયોના અંત સુધી બના રહેજો મિત્રો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો આપણે પણ રાસ લેવા માટે ચડી ગયા છીએ હવે। જોઈ શકો છો શોખ ઘણો બધો મોટો છે અને બધા તો પણ રાસમાં ફરતો કુંડાળો લાગી ગયું છે। અમારા વિનેશ સાહેબ પણ આવી ગયા છે। જોઈ શકો છો આપણે અત્યારે આઈસીની બાજુમાં પહોંચ્યા છીએ રાસ લેતા હું અને જયરાજભાઈ। કન્ટિન્યુ યુવરાજભાઈ અત્યારે ઊભા દાંત કાઢે છે। આપણે યુવરાજભાઈ જોઈ શકો છો વિનાકા હવે રાસ લેવા માટે ચડે છે। અને પણ અમારા હાર્દિકભાઈ વિડીયો ઉતારે છે। જોઈ શકો છો અમારે જગદીશભાઈ તો બધા અત્યારે વરરાજાની ગાડીના અને વરરાજાના ફોટા પાડે છે। કન્ટિન્યુ તમારે પણ કોઈ મિત્રોને ફોટા પાડવા હોય આવી જાઓ ફોટા પાડવા માટે। કન્ટિન્યુ અત્યારે આપણે રાસ લેતા પાછા કેમેરાની બાજુમાં આવવાની ફૂલ તૈયારી છે। હું અને જયરાજભાઈ જોઈ શકો છો જયરાજભાઈ એટલે આજે ફોર્મમાં છે એની ના પૂછો કોઈ વાત। જોઈ શકો છો જયરાજભાઈ ને હું અને પિયુષ ને રાજેશભાઈ ને જયદીપભાઈ ને બીજા રાજેશભાઈ ને રાસ લેવા માટે ચડી ગયા છીએ। આજે તો મોજે મોજ છે ને કીધી મિત્રો। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો। આજે આપણે આપણા કલ્યાજાના લગ્નમાં કલ્યાજાને પહોંચાડવા માટે પહોંચી ગયા છીએ ઘોટલાધાર। જોઈ શકો છો નકરા કાગળિયા આપણે ઉડાડ્યા છે। કાગળિયાને ફડાક્યા તો આપણે બહુ ફોડ્યા। તમે જોઈ શકો છો અમારા જયરાજભાઈ કેટલા ફોર્મમાં છે। અમારે જયદીપભાઈ થાકી ગયા એટલે જયદીપભાઈ રાસમાંથી નીકળી ગયા છે। આઈન પણ અમારે મુન્ના કાકાની બધા ઠેકડા જે મારે છે સુનિલભાઈ ને
જોઈ શકો છો છોકરાઓ પણ ખોટે નોટો ઉડાડી હોય એ વીણે છે. જોઈ શકો છો જયરાજભાઈ આપણે ડીજે માથે ચડી અને હવે કાગળિયા ઉડાડે છે. જોઈ શકો છો જયરાજભાઈને એટલી આનંદ આવી ગયો કે ડીજેની માથે ચડી ગયા છે. કન્ટિન્યુ અત્યારે આપણે માંડવે પહોંચવામાં છીએ. કન્ટિન્યુ અત્યારે આપણે વેવાઈના ઘર પાસે આવી ગયા છીએ. આજે આપણે યુવરાજભાઈના લગ્ન તો જોઈ શકો છો બધા ડીજેની માથે ટીંગાણા છે અને નકરા કાગળિયા ઉડાડે છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે વરરાજાની સાથે જોઈ શકો છો યુવરાજ સંગ પાયલ પણ અત્યારે સનરૂફમાંથી યુવરાજ અને પાયલ બે આવ્યા છે. તમે જોઈ શકો છો અમારે યુવરાજભાઈ ફોર્મમાં આવી ગયા છે. હવે અત્યારે તમે જોઈ શકો છો નકરા કાગળિયા અને આ બાજુથી અમારા જયરાજભાઈ આવી ગયા છે. તો કન્ટિન્યુ તમે જોઈ શકો છો આપણે યુવરાજભાઈ આ બાજુ અમારા જગદીશભાઈ સાફો બાંધી અને રખડે છે નકરા. આજે જગદીશભાઈ અમારે બહુ ડિસ્કો કર્યો છે અને થાકી ગયા છે. કન્ટિન્યુ વ્લોગમાં મિત્રો જોડાયેલા રહીજો અને વિડીયોને તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો. તો જોઈ શકો છો યુવરાજભાઈને જોવા માટે પણ જોઈ શકો છો તમે આ બાજુ અમારા મનસુખ કાકા આવી ગયા છે. કન્ટિન્યુ જયરાજભાઈ આ બાજુ ઊભા છે. પછી તો આપણે આજે યુવરાજભાઈને પહોંચાડવા માટે ગયા છીએ. ઓલી બાજુ જોઈ શકો છો તમે રાસ લેવાનું શરૂ છે અને આ બાજુ યુવરાજ અને સંગે પાયલ બે રાસ લેવા માટે લાગી ગયા છે. આ બાજુ વરરાજાના મમ્મી છે. તમે જોઈ શકો છો યુવરાજ અને પાયલ બે રાસ લેશે. ત્યારે આ બાજુથી અમારા જયરાજભાઈ પણ આવી ગયા છે રાસ લેવા માટે. તમે જોઈ શકો છો વરરાજો ફોર્મમાં છે. રાસ કયો ઝડપી લે છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે વરરાજાને પૂછી અને આપણે જમવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો તો આવી જાઓ બધા મિત્રો જમવા માટે. આપણે યુવરાજભાઈ પણ માંડવામાં પહોંચી ગયા અને આપણે આ બાજુ જમવા પહોંચી ગયા. જયરાજભાઈ પછી તો અમારા જયરાજભાઈ અને કિશનભાઈ બટકાની ચપાઝપી બોલાવી દીધી છે. આ બાજુ અમારે કિશનભાઈ દહક બટકા અત્યારે હાલમાં ખાઈને બેસી ગયા છે. જોઈ શકો છો તો આવી જાઓ બધા મિત્રો જમવા માટે. આ બાજુ અમારે પિયુષભાઈ દર્શનભાઈ ને બધા જમવા માટે બેસી ગયા છે અને જોઈ શકો છો તમે જમી રહ્યા છે. હવે આ બાજુ અમારા ભાવા કાકા અને પ્રદીપ કાકા 10 બટકા ખાઈ ગયા છે. પ્રેમજી ફુવા આ બાજુ અમારા ધના કાકા જયસુખ શેઠ બધા જમવા માટે આવી ગયા છે. તમારે પણ કોઈ મિત્રોને જમવાનું બાકી હોય આવી જાઓ. અમારા ભાવકાએ બટકાની આદાજ કાઢી છે. તો કન્ટિન્યુ મિત્રો આપણે અત્યારે જમી અને કમ્પ્લીટ પાછા ઉતારે આવી ગયા છીએ અહીંયા પિયુષભાઈની જોડે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો.